હા, જ્યારે શરૂ કરું ત્યારે કરી નાખીશ. રશ્મિભાઈ ગઈકાલે પૂછ્યું હતું ને કે જીવના પરિણામ કેવી રીતના માપી શકાય. હા, આજે આપણે જોશું કેવી રીતના મપાય છે. ચાલો શરૂ કરીએ. નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજાયાણમ નમો લોએ સવસાણમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રથમોક્ષમ સમ્યક તો પહેલાની 5 લબ્ધિઓનું સ્વરૂપ આપણે જોઈ રહ્યા છે. એમાં આપણે પહેલા જોયું હતું કે કોઈ જીવને પ્રથમોક્ષમ સમ્યક તો પહેલા 10 પ્રકારની પાત્રતા હોય છે અને બધી પાત્રતા સાધારણ છે. સંજ્ઞી પંચેન્દ્રિયપણું, પર્યાપ્તપણું, પછી મંદ કશાયુ હોવો, જાગૃત હોવો, સાકાર જ્ઞાનોપયોગ વાળો હોવો, ગર્ભજ હોવું, આદિ આદિ. તો આ બધી યોગ્યતા તો આપણને વર્તમાનમાં મોજૂદ જ છે. એક છેલ્લી કન્ડિશન શું છે કે 5 લબ્ધિપૂર્વક જીવને પ્રથમોક્ષમ સમ્યક્ત્વ થાય છે. પ્રથમોક્ષમ એટલે કે જે અનાદિકાળથી ન પ્રગટ કર્યું હોય એવું મિથ્યાત્વમાંથી સર્વપ્રથમવાર ઔપશમિક સમ્યક્ત્વ પ્રગટ થવું, એને પ્રથમોક્ષમ સમ્યક્ત્વ કહેવાય છે. પ્રથમોક્ષમ સમ્યક્ત્વ માટે પાત્રતા એટલે જીવ શું કરે છે. જો આપણે ઘણી ચર્ચા કરી, ગઈકાલે આપણે કર્મોની ઉપર નીચે જે બદલતી દશાઓ જોઈ, પણ આ બધાની વચ્ચે જીવ શું કરે છે કે જો જીવ તો બુદ્ધિપૂર્વક ફક્ત પોતાના આત્મામાં લીનતાનો પ્રયાસ કરે છે. એનો પુરુષાર્થ શું છે કે તત્વ વિચારપૂર્વક એ પોતાના આત્મામાં લીન થવાનો પ્રયાસ કરે છે. એણે આટલું જ કરવાનું છે. બાકી આ બધું જે થઈ રહેલી ઘટનાઓનું વર્ણન છે. ખ્યાલ આવે છે? એવી જ રીતે જો વિચાર કરો કે કોઈ જીવ મુનિ દશા ધારણ કરીને અર્યંત અને સિદ્ધ પરમાત્મા થાય છે, તો એમાં જીવ શું કરે છે? જો જીવ તો ફક્ત પોતાના આત્મામાં લીન થઈ જાય છે. એનું કામ એટલું જ છે. 6 થી 7માં જવું, 7માંથી શ્રેણી ચડવું, શ્રેણી થઈને પછી ઘાતી કર્મનો નાશ થવો, પાછળ દિવ્ય ધ્વનિ આદિ છૂટવું, અઘાતી કર્મનો નાશ થવો, આ બધું થઈ રહેલી ઘટનાઓનું ફક્ત વર્ણન કરવામાં આવે છે. એમાં જીવનું કંઈ કરતાપણું નથી. એ બધું ઓટોમેટિક થાય છે. ખ્યાલ આવે છે? જીવ કેટલું કાર્ય કરે છે કે એણે ફક્ત એના પરિણામોને, જે આપણે બપોરની ચર્ચામાં ચાલે છે કે જે જ્ઞાન આખા વિશ્વમાં ફેલાઈ રહ્યું હતું, એણે ત્યાંથી સંકેલો કરીને પોતાના જ્ઞાનને સ્વસન્મુખ કરીને તત્વ વિચારના માધ્યમથી એમાં લીન થવાનો પ્રયાસ કર્યો. બસ એનું કામ એટલું જ છે. ખ્યાલ આવે છે ને? અને એટલું કાર્ય કરતા જે પરિણામોમાં ફેરબદલ થાય છે, કર્મોમાં ફેરબદલ થાય છે, એ બધું શું ઓટોમેટિકલી થાય છે એ ફક્ત અહીંયા જ્ઞાન કરાવવામાં આવે છે. કેમ કે જો જિનેન્દ્ર ભગવાન તો એક એક સમયના પરિણામોને અને એક એક કર્મની અવસ્થાઓને જાણે છે ને. આજે પણ આપણે બહુ સુંદર ચર્ચાઓ કરવાના છે જેનાથી આપણને જિનેન્દ્ર ભગવાનની મહિમા આવે છે. જો એની જ વાત કરશું આપણે. આપણે જોયું ક્ષયોક્ષમ અને ક્ષયોક્ષમ લબ્ધિ, એમાં શું અંતર છે કે જો ક્ષયોક્ષમ તો બધાને જ હોય છે, બધા જ જીવોને હોય છે. ક્ષયોક્ષમ લબ્ધિ તો ક્યારેક ક્યારેક પ્રગટ થાય છે. ક્ષયોક્ષમ જે છે એ તો જીવના જ્ઞાનનો ઉઘાડ છે, અને ક્ષયોક્ષમ લબ્ધિ એ જ્ઞાનના ઉઘાડમાં એવી વૃદ્ધિ છે કે જેનાથી તત્વ વિચાર થઈ શકે. બરાબર? પછી આગળ બીજું છે વિશુદ્ધિ લબ્ધિ. તત્વ વિચાર થઈ શકે એવો જ્ઞાનનો ઉઘાડ થાય, એની સાથે સાથે મોહના મંદપણાથી કશાય ઘટવાથી ત્યાં જીવના પરિણામોમાં પણ નિર્મલતા થાય,
અને તત્વ વિચાર થઈ શકે એ પ્રકારની નિર્મળતાને વિશુદ્ધિ લબ્ધિ કહેવાય છે. આપણે જોયું હતું ગઈકાલે કે ક્ષયોક્ષમ લબ્ધિ વગર સમજમાં આવતું નથી અને વિશુદ્ધિ લબ્ધિ વગર જીવ સમજવા આવતો નથી. બરાબર. વિશુદ્ધિ લબ્ધિ પછી આપણે જોયું દેશના લબ્ધિ. તો દેશના કોને કહેવાય કે કોઈ જ્ઞાની ધર્માત્માની અથવા કેવડી ભગવંતોની મુનિરાજોની તત્વ સંબંધી ઉપદેશને કે જેને ગ્રહણ કરીને જીવ તત્વ વિચારમાં ઊંડો ઉતરી શકે એવા ઉપદેશને દેશના કહેવાય છે. હવે આટલું તો થયું બધું પુણ્યના ઉદય. એ દેશનાને ગ્રહણ કરીને જીવ તત્વ વિચાર કરે એ એનું પુરુષાર્થનું કાર્ય છે. જેવી રીતના સમજો કે અહીંયા સુધી આવી જવું ક્લાસ સાંભળવા એ તો પુણ્યના ઉદય થાય છે. પણ હવે એમાં આપણું બુદ્ધિ લગાવીને સમજવાનો પ્રયાસ કરવો એ આપણો પુરુષાર્થ છે. ખ્યાલ આવે છે ને? તો જો આ તો થઈ દેશના લબ્ધિ. હવે જો એમાં ઘણી વિશેષતા છે કે દેશના તો પૂતગલની પર્યાય છે. કેમ કે જ્ઞાની ધર્માત્માનો ઉપદેશ છે, ઉપદેશ તો શબ્દરૂપ હોય છે, એ પૂતગલની પર્યાય છે. અને દેશના લબ્ધિ એ જીવના જ્ઞાનની નિર્મલતા છે. ખ્યાલ આવે? પરિણામોની વિશુદ્ધિ છે. બીજી ઘણી રીતે વિચાર કરી લેજો કે દેશના તો જો નિરંતર હોય છે એટલે ઘણીવાર સાંભળવા મળી છે દેશના લબ્ધિ ક્યારેક ક્યારેક થાય છે. આદિ દેશના લબ્ધિ પછી ગઈકાલે આપણે પ્રાયોગ્ય લબ્ધિ જોયું હતું. પ્રાયોગ્ય લબ્ધિની મૂળ કન્ડિશન શું હતી? કે જીવના પરિણામોમાં અનંત ગણી વિશુદ્ધિ થતી જાય છે. બરાબર. એમાં પછી જેમ જેમ પરિણામોની વિશુદ્ધિ થતી જાય છે એમ કર્મમાં શું ઉથલપાથલ થાય છે એના માટે આપણે 4 વસ્તુઓ જોઈ હતી ગઈકાલે. એક છે કે જે નવા કર્મ બંધાઈ રહ્યા છે, એક મિનિટ, જે નવા કર્મ બંધાઈ રહ્યા છે એ નવા કર્મની સ્થિતિ ઘટતા જવું એને કહેવાય છે સ્થિતિ બંધાપસરણ. પછી બીજું છે કે જે નવા કર્મ બંધાય છે એમાં અનુભાગ બી ઘટતો જવો. જે પાપરૂપ પ્રકૃતિ છે એ પાપરૂપ પ્રકૃતિમાં અનુભાગ ઘટતા જવું અને જે પુણ્યરૂપ પ્રકૃતિ છે એનો અનુભાગ વધતા જવું. પછી ત્રીજી કન્ડિશન કે જે એક્ઝિસ્ટિંગ સત્તામાં જે આખો કર્મનો જથ્થો પડ્યો છે એ કર્મના જથ્થામાં જેની ટોટલ સત્તા છે તો એમાં ઉપરના એટલે એકદમ ફાર દૂર ઉદય આવનારા કર્મનો આખાને આખા પરમાણુ જ નીચે આવી જવા એટલે એની સ્થિતિ ઘટી જવી. એટલે ટોટલ કર્મની સ્થિતિ જે સમજો 100 વર્ષની હતી, આપણે એક્ઝામ્પલ લીધું હતું, ત્યાંથી 90 વર્ષની થઈ ગઈ, 10 વર્ષ જ ઉડી ગયા. એને કહેવાય સ્થિતિ કાંડક ઘાત. એક આખા કાંડકનો જ ઘાત કરી નાખ્યો. અને પછી આપણે જોયું હતું કે સ્થિતિ બંધાપસરણ કે જેમ જેમ વિશુદ્ધિ વધતી જાય છે તો એમ અમુક અપ્રશસ્ત પ્રકૃતિઓ હવે બંધાતી જ નથી. હવે જો એમાં પણ જે સ્વાધ્યાય છે થોડું વિશેષ સમજજો. એક તમે સાંભળ્યું હશે બંધ વિચ્છુત્તિ. સાંભળ્યું છે? જો જેમ જેમ ગુણસ્થાનોમાં જીવ ઉપર જતો જાય ને તો અમુક કર્મની પ્રકૃતિઓ બંધાવાની જ બંધ થઈ જાય. જેવી રીતના જીવ પહેલા ગુણસ્થાનમાં છે ત્યાર સુધી મિથ્યાત્વ કર્મ બંધાય છે. પછી જેમ ચોથા ગુણસ્થાનમાં જાય તો ત્યાં સમ્યક દ્વિજ છે ને, તો હવે થોડી મિથ્યાત્વ કર્મ બંધાશે. ખ્યાલ આવે ને? તો પહેલા સુધી જ બંધાય છે, પછી ઉપર બંધાતા જ નથી. તો પહેલા ગુણસ્થાનમાં જ એનો બંધ અટકી ગયો એમ કહેવાય. એટલે એને કહેવાય બંધની વિચ્છુત્તિ થઈ. વિચ્છુત્તિ એટલે હવે બંધનો નાશ થઈ ગયો. ખ્યાલ આવે છે? એ વસ્તુ જુદી છે. અને અહીંયા જે પ્રકૃતિ બંધાપસરણ કીધું છે એ વસ્તુ જુદી છે. આ પ્રકૃતિ બંધાપસરણ તો ફક્ત એક અંતર્મુહૂર્ત માટે જ થાય છે. જેટલો કાળ એ પ્રાયોગ્ય લબ્ધિથી લઈને પ્રથમોપશમ સમ્યક્ત્વ સુધીનો છે એટલો જ થાય છે. જ્યારે ઓલી બંધ વિચ્છુત્તિ તો હવે ઉપરના ગુણસ્થાનોમાં હવે થવાની જ, એ બંધ જ નથી થવાનો. ખ્યાલ આવે ને? એ ઇન શોર્ટ એ પ્રકૃતિનું બંધવું અટકવું આ પ્રાયોગિક લબ્ધિમાં એ જુદું છે અને આગળ જઈને જે એનો બંધ છૂટી જ જશે એ જુદું છે. બરાબર? આટલું સમજાયું બધાને? હવે જો એનાથી આગળ આપણે હવે કરણ લબ્ધિમાં એન્ટર થઈએ છીએ. સર્વપ્રથમ તો જો
કરણ શબ્દનો શું મતલબ? તો જો કરણ શબ્દના ઘણા મિનિંગ આવે છે. આપણા શાસ્ત્રોમાં કરણ શબ્દના ઘણા મિનિંગ આવે છે. જો કરણ એટલે સાધન બી થાય છે, જે આપણે છ કારકોમાં એક કરણ કારક છે, એટલે એનો મતલબ સાધન થાય છે. કર્ણાનુયોગમાં જે કરણ શબ્દ છે ને, એનો મતલબ ગણિત થાય છે. શું થાય છે? ગણિત થાય છે. પણ અહીંયા જે કરણ જે શબ્દ છે એ પરિણામો માટે છે. કરણ એટલે પરિણામ. જીવના પરિણામોને કરણ કહેવાય છે. તો કરણ લબ્ધિ એટલે કે જીવને વિશુદ્ધ પરિણામોની પ્રાપ્તિ થવી, એને કહેવાય કરણ લબ્ધિ. બરાબર? સિમ્પલ. જીવને એવા અલગ જ જાતના વિશુદ્ધ પરિણામોની પ્રાપ્તિ થવી, એને કહેવાય કરણ લબ્ધિ. જો જે જીવ અત્યાર સુધી પ્રાયોગ્ય લબ્ધિ સુધી પહોંચ્યો હતો એ ત્યાંથી તો રિટર્ન થઈ શકે છે. જો એના પરિણામોની ધારા ન રહે તો ત્યાંથી રિટર્ન થઈને મિથ્યાત્વ દશામાં જ રહે છે. હવે જે જીવ કરણ લબ્ધિમાં એન્ટર થઈ જાય છે તો એ પાછા ક્યારેય જતા નથી. હવે સમ્યક તો લઈને જ ઊભા થશે. હા, એવો નિયમ છે. ખ્યાલ આવ્યો કે નહીં? પછી જો બીજું કરણ લબ્ધિમાં આ બાજુ આવી જાવ, કેમ કે આજે હું બોર્ડ પર લખી ને. શ્રેયાંશભાઈ તમે બી આ બાજુ. જો બીજું કે જે જીવ કરણ લબ્ધિમાં દાખલ થાય છે ને, જે જીવ કરણ લબ્ધિમાં દાખલ થાય છે તો હવે એનું કરણ લબ્ધિનો જેટલો સમય છે અને એના પછી પ્રથમોપશમ સમ્યક્ત્વનો, એટલામાં એનું મૃત્યુ નથી થતું. તો હવે એ ડેથ પ્રૂફ થઈ ગયો. હા, ફોર ધીસ ટાઈમ હી ઇઝ ઇમોર્ટલ. ખ્યાલ આવે છે? જો અત્યાર સુધી પરિણામો વિશુદ્ધ થતા હતા, દેશના લબ્ધિમાં આવ્યો, પ્રાયોગ્ય લબ્ધિમાં આવ્યો, પણ જીવ મૃત્યુ પામી શકે છે, તો ત્યાંથી સીધું ધડક દઈને જીરો. ખ્યાલ આવે છે? જો જીવતો હોય જીવ અને પરિણામો વિશુદ્ધ થતા હોય તો રિટર્ન બી થાય ને, તો એના એ શેપમાં જ રિટર્ન થાય, સીધું જીરો ન થાય. પણ મૃત્યુ થતાં સીધું જીરો થાય છે. એનું બીજું ઉદાહરણ કહીએ કે જો ઉપશમ શ્રેણી હોય ને, તો સમજો જીવ ઉપશમ શ્રેણીમાં જાય છે આગળ, તો 7મું, 8મું, 9મું, 10મું, 11મું, પછી પાછું 10, 9, 8, 7, 6 એવી રીતના પછી નીચે બી જઈ શકે. પણ જો સમજો 8મા ગુણસ્થાનનો અમુક કાળ છોડી દો, એના સિવાય એ જીવ ગમે ત્યાં મૃત્યુ પામી શકે છે. એટલે જો નોર્મલી એ ઉપશમ શ્રેણીવાળો જીવ ઉપર જાય 11માં, તો રિટર્ન આવવામાં બી 11 થી 10, 10 થી 9, 9 થી 8 એમ ગ્રેજ્યુઅલી નીચે આવે. પણ મૃત્યુ પામે ને તો 10 થી સીધો ચોથામાં. ખ્યાલ આવે છે ને? એના પરિણામ એક ઝાટકે સીધા મલિન થઈ જાય છે. મલિન એટલે તો એ ચોથા ગુણસ્થાનવાળા. એટલે ખ્યાલ આવે ને? એવી જ રીતે અહીંયા આ પ્રથમોપશમ સમ્યક તો પહેલા, હજી તો જીવ મિથ્યાત્વ દશામાં જ છે ને. મિથ્યાત્વ દશામાં જ્યાં વિશુદ્ધિ વધે છે અને ત્યાં મૃત્યુ થઈ જાય તો સીધો ઝીરો પર આવી જાય છે. અને હવે વળી પાછી બધી લબ્ધિઓ પહેલેથી કરવાની. હા, એવું ન થાય કે ભાઈ કરણ લબ્ધિ સુધી પહોંચી ગયો અને છૂટી ગઈ તો ચલો નેક્સ્ટ ટાઈમ કરણથી આગળ શરૂ કરશું. હા, પણ એવું ન ચાલે. સમજો આપણે જીવ 9th 10th સુધી ભણે અને મનુષ્ય ભાવ પૂરો થઈ ગયો અને બીજી વાર મનુષ્ય થાય તો પાછું નર્સરીથી ભણવું પડે. ખ્યાલ આવે છે ને? હા, એવી જ રીતે આમાં એવું છે કે કરણ લબ્ધિમાં એન્ટર થયો તો નાઉ ઇટ ઇઝ ઇરિવર્સિબલ, પણ જો ન થાય તો અહીંથી પાછા બી જઈ શકે. આટલો ખ્યાલ આવ્યો? ચાલો આગળ. જો અત્યાર સુધી જે આપણે પુરુષાર્થની વાત કરી હતી ને, તો ક્ષયોપશમ વિશુદ્ધિ લબ્ધિઓ અને દેશના આ પુણ્યોદયના જનિત છે. દેશના લબ્ધિ અને પ્રાયોગ્ય લબ્ધિ એ જીવનો ખરેખરો પુરુષાર્થ છે, કેમ કે ત્યાં એ તત્વ વિચાર નિર્ણયમાં જીવ ઊંડો ઉતરે છે. હવે એકવાર એ કરણ લબ્ધિમાં આવી ગયો તો જો કહેવાય તો જીવનો પુરુષાર્થ જ, કેમ કે ત્યાં પરિણામોની ધારા હજી અનંત ગણી વિશુદ્ધ થતી જાય છે. ખ્યાલ આવે ને? પણ એ બધું કાર્ય સહજ જ થાય છે. હવે એને કંઈ કરવું પડતું નથી. ખ્યાલ આવે? જો કરવું તો એકચ્યુઅલી ગમે ત્યાં જીવને નથી પડતું, કેમ કે જીવ અકર્તા જ છે. પણ એ કહેવાની ભાષામાં જ્યારે દેશના લબ્ધિમાં જીવ હતો
ત્યારે પોતાના જ્ઞાનને બધેથી સમેટીને એક જે શુદ્ધાત્માનું ચિંતન કરવામાં જે એણે પુરુષાર્થ કર્યો, હા, તો ત્યાં તો એણે પોતાના જ્ઞાનની દિશા બદલી અને અહીંયા પુરુષાર્થની ધારા વધી, પ્રાયોગિક લબ્ધિમાં વધારે ઊંડો ઉતરતો ગયો, આદિ એનો પુરુષાર્થ થયો. હવે કરણ લબ્ધિમાં હજી ઊંડો ઉતરશે, પણ એ આખું સહજ કાર્ય છે. જેવી રીતના સમજો કે આપણે ડાઉન હિલ સ્લોપ હોય અને ઉપરથી આપણે આવ્યા ચાલતા આપણે અને પહેલું ડગલું માંડ્યું, તો પહેલું ડગલું તો હજી આપણે ચાલીએ છીએ, પછી જેમ જેમ આપણે નીચે જતા જતા સ્પીડ પકડતા જઈએ, બરાબર, તો એ ચાલવાની બદલે હવે દોડવા માંડીએ સડનલી, અને હવે એકદમ નીચે સુધી પહોંચી ગયા તો આપણી સ્પીડ કેવી થઈ જાય? હા, એ સ્પીડ એટલી બધી થઈ જાય કે ત્યાં હવે એને દોડવા માટે કે ચાલવા માટે મહેનત કરવી પડતી નથી, એ ઓટોમેટિક એની સ્પીડ જાય છે. ખ્યાલ આવે? બસ આ કરણ લબ્ધિનું એવું છે કે વૈરાગ્યની ધારા જીવની એટલા લેવલ સુધી પહોંચી ગઈ છે કે હવે બાકીનું સરળ ઓટોમેટિકલી થાય છે. હવે જો કરણ લબ્ધિના મુખ્ય 3 ભેદ છે. કયા 3 છે? અધઃકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ. હા, આ નામ જરા આપણે બોલવા પડશે તો જરા યાદ રહે. ચલો 5 લબ્ધિના નામ બી બોલી લઈએ સાથે. પહેલું ક્ષયોક્ષમ લબ્ધિ, બીજું વિશુદ્ધિ લબ્ધિ, ત્રીજું દેશના લબ્ધિ, ચોથું પ્રાયોગ્ય લબ્ધિ અને પાંચમું કરણ લબ્ધિ. કરણ લબ્ધિના 3 ભેદ. પહેલું અધઃ પ્રવૃત્તકરણ. જો જરા ટેકનિકલ નામ શું છે? અધઃ પ્રવૃત્તકરણ. અધઃકરણ તો શોર્ટમાં કરી નાખ્યું. ફૂલ નામ શું છે? અધઃ પ્રવૃત્તકરણ. પછી બીજું શું છે? અપૂર્વકરણ. અપૂર્વકરણ. અને ત્રીજું છે અનિવૃત્તિકરણ. અનિવૃત્તિકરણ. ચાલો બધા સાથે બોલશું. પહેલું છે અધઃ પ્રવૃત્તકરણ. અધઃ પ્રવૃત્તકરણ. ફરીથી અધઃ પ્રવૃત્તકરણ. બરાબર. હવે બીજું અપૂર્વકરણ. આ તો સિમ્પલ છે ને, અપૂર્વકરણ. અને ત્રીજું અનિવૃત્તિ. નિવૃત્તિ કહીએ ને આપણે, રિટાયર થઈ જવું છે, નિવૃત્તિ. અનિવૃત્તિકરણ. અનિવૃત્તિકરણ. બરાબર. તો જો કરણ લબ્ધિ, કરણ એટલે પરિણામ, તો જીવના વિશુદ્ધ પરિણામોની પ્રાપ્તિ થવી એને કહેવાય કરણ લબ્ધિ. તો એ પરિણામો, જીવના વિશુદ્ધ પરિણામો, એને 3 ભાગમાં વિભાજિત કરી દેવામાં આવ્યા છે. એ 3 વિભાગ કયા છે? અધઃકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ. આટલો ખ્યાલમાં આવ્યો? જો એક સાધારણ અપેક્ષાએ જ્યારે જીવને કોઈ પણ એવા મહત્વના વિશુદ્ધિના સ્થાન પ્રગટ થવાના હોય ત્યારે આ 3 કરણ પરિણામ થાય છે. જેવી રીતના પ્રથમોપશમ સમ્યક્ત્વ વખતે, એના પછી ક્ષાયિક સમ્યક્ત્વ પ્રગટ કરતી વખતે, અનંતાનુબંધીની વિસંયોજના કરતી વખતે, દ્વિતીયોપશમ પ્રગટ કરતી વખતે, શ્રેણી માંડતા 2 ઉપશમ શ્રેણી અને ક્ષપક શ્રેણી, આ બધી જ જગ્યાએ આ 3 કરણ પરિણામ થાય છે. 3 કરણ પરિણામથી જીવના વૈરાગ્યની વૃદ્ધિ, જીવના વિશુદ્ધ પરિણામોની એકદમ વૃદ્ધિ થઈ જાય છે. ખ્યાલ આવે ને? એટલે એને ત્રિકરણ પરિણામ કહેવાય છે. હવે જ્યારે સમજો કોઈ ક્યારેક જીવ મિથ્યાત્વમાંથી સીધું ક્ષયોક્ષમ સમ્યક્તમાં જવાનું હોય તો 3 કરણ પરિણામ કરવાની જરૂરત નથી, એના વગર બી ડાયરેક્ટ જઈ શકે છે. પણ જ્યારે એને વિશુદ્ધિમાં મોટો જમ્પ મારવાનો હોય ત્યારે આ ત્રિકરણ પરિણામ એને થાય છે. આટલું ક્લિયર? હવે આ ત્રિકરણ પરિણામ શું છે એના માટે આપણે જરા મહેનત કરવાની છે. તો આપણો લગભગ બાકીનો ક્લાસ આપણે એ સમજવાની કોશિશ કરશું. જો બહુ સરળ વસ્તુ છે, પહેલા પ્રાઇમ કરી દો ને. જો વસ્તુ બહુ સરળ છે. કેમ કે મારા જ પરિણામ છે ને. આજે જો હું એકે કર્મની વાત નથી કરવાનો, ટાઈમ બચશે તો કર્મની વાત બી કરશું, પણ આજે તો જીવના પરિણામોની વાત કરવી છે. ખ્યાલ આવે ને? તો જો એમ પહેલાં તો આપણે બેઝિક બંધારણ જોઈ લઈએ. જીવના પરિણામો 5 લબ્ધિની શરૂઆત થઈ, ક્ષયોક્ષમ લબ્ધિથી પરિણામોની વિશુદ્ધિ ચાલુ થઈ ગઈ છે. બરાબર?
તો ક્ષયોક્ષમથી વિશુદ્ધ એ વધારે થયા, વિશુદ્ધિથી દેશના લબ્ધિ એ હજી વિશુદ્ધ થયા, દેશનાથી પ્રાયોગ્ય હજી વધારે વિશુદ્ધ થયા, પ્રાયોગ્યથી કરણ હજી વધારે વિશુદ્ધ થયા. એ કરણ લબ્ધિમાં જે 3 ભેદ પાડ્યા, અધઃકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, તો એનો પણ ટ્રેન્ડ કેવો હશે કે પ્રાયોગ્ય લબ્ધિથી અધઃકરણમાં વિશુદ્ધ થયા, અધઃકરણથી અપૂર્વકરણમાં વિશુદ્ધ થયા, અપૂર્વથી અનિવૃત્તિકરણ. ખ્યાલ આવ્યો કે નહીં? અનિવૃત્તિકરણથી સમ્યક્તોમાં વિશુદ્ધ થશે કે નહીં? ખ્યાલ આવ્યો કે નહીં? શું પ્રશ્ન પૂછું છું? અરે સમજાયું કે નહીં? બોલો, શું લાગે છે? અરે અનિવૃત્તિકરણના એન્ડમાં જીવને જેટલી સમ્યક્તોની વિશુદ્ધતા છે એટલી પહોંચી ગઈ, એટલે હવે ફ્લેટ થઈ ગયા પરિણામ. ખ્યાલ આવ્યો ને? એટલે હવે એમને આ જો આ પરિણામોની જે વિશુદ્ધિ થઈ રહી છે ને, એ વિશુદ્ધિ ચારિત્ર ગુણની દશા છે. એ જે જીવના એમ કહેવાય ને કે શુભ અશુભ ભાવો અને પછી સમ્યક્તોમાં શુદ્ધ ભાવ. તો જે પહેલા જેટલો કષાય ભાવ હતો એ કષાય ઘટતો જાય છે, એટલે મંદ કષાયના પરિણામ વધતા જાય છે. તો મંદ કષાય એટલે પરિણામ મંદ 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 થતા હવે કષાય 0 થઈ ગયો, એટલે ત્યાં સમ્યક્તો પ્રગટ થયું. આ કયો કષાય છે? અનંતાનુબંધી કષાય. ખ્યાલ આવ્યો ને? અનંતાનુબંધી કષાયની વાત ચાલુ છે. બીજા જે કષાય છે અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, સંજ્વલન, એની યથાયોગ્ય હજી ચાલુ છે. એમાં પણ જો ઘટાડો થાય છે, ખ્યાલ આવે? જેમ જેમ આ 5 લબ્ધિના પરિણામ થાય તો એમાંય ઘટાડો થાય છે, પણ એ સમ્યક્તોના કાળમાં બી એ રહે છે, એ 0 નથી થઈ જતા. ખ્યાલ આવે? ચાલો, તો હવે જો સમજવાની કોશિશ કરશું, જરા બોર્ડ ઉપર હવે આવી જઈએ. I got it. Don't worry. You have to press. બોલો ભાઈ. કરણ લબ્ધિમાં પણ અશુભ પરિણામ હોય શકે? હા, ક્વેશ્ચન છે કરણ લબ્ધિમાં અશુભ પરિણામ હોઈ શકે? હોઈ શકે, હોઈ શકે, પણ કઈ જાતના? કે જો અશુભ એટલે શું? આમ તો કરણ લબ્ધિમાં જીવના શુભ ભાવોની તીવ્રતા થાય છે, બરાબર? પણ અશુભ એટલે ઓલા જેવી રીતના પાપરૂપ ભાવ નથી થતા, પણ કષાય ભાવ તો હજી છે ને, એટલે એને હજી ઘાતી કર્મના પરિણામ તો હજી છે કરણ લબ્ધિમાં પણ. એના પછી એને સમ્યક તો થવાનું છે. એ રીતે એને અશુભ કહી શકાય, કેમ કે ઘાતી બધી પાપરૂપ પ્રકૃતિઓ છે એટલે. બરાબર? તમે ભાઈ આ બાજુ આવી જાઓ, એટલે મારે છે ને એ બાજુ. જો હવે એક સાધારણ રીતે સમજો, સાધારણ રીતે આપણે જોઈ રહ્યા છે કે પરિણામોની વિશુદ્ધિ થઈ રહી છે, બરાબર? તો સમજો આપણે પરિણામોનો ગ્રાફ ડ્રો કરીએ, તો આને સમજો આપણે ટાઈમ રાખીએ, બરાબર છે? જેમ જેમ આગળ વધતા જશું એમ આપણે ટાઈમમાં આગળ વધીએ છીએ, એટલે 5 લબ્ધિઓમાં આગળ વધીએ છીએ, બરાબર? તો પરિણામોની વિશુદ્ધિ કેવી રીતના વધશે? આપણે જોયું હતું કે એક્સપોનેન્શિયલી વધે છે, એટલે અહીંયાથી શરૂ થઈ સમજો તો આગળ જઈને આખી આમ ઉપર જાય છે, બરાબર? આટલું ક્લિયર? હા છોટુભાઈ, ખ્યાલમાં આવે છે કે નહીં? આમ આવી જાઓ છો, દેખાય છે કે નહીં તમને? આ બાજુ આ ખુરશી ઉપર આવી જાઓ. જો એટલે પરિણામોની વિશુદ્ધિ કેવી છે કે આમ એક્સપોનેન્શિયલી વધે છે. એટ સર્ટન પોઈન્ટ સમજો ધીસ ઇઝ આપણો સમ્યક તો થવાનો કાળ, એટલે અહીંયા પહોંચ્યું ત્યારે આ સમ્યક તો થવાનો કાળ થયો, એટલે અહીંયા કરણ લબ્ધિ પૂરી થઈ, બરાબર? કરણ લબ્ધિ પૂરી થઈ અને જીવને અહીંયા સમ્યક તો પ્રગટ થયો. આટલું બરાબર? હવે આપણે જે ટાઈમ ફ્રેમ જોઈ રહ્યા છે એ આપણે આ ટાઈમ ફ્રેમ જોઈ રહ્યા છે, કરણ લબ્ધિનો એકદમ છેલ્લો કાળ. જો એમ પણ ધ્યાન રાખજો કે આ કરણ લબ્ધિમાં પણ વિશુદ્ધતા જેમ જેમ આગળ વધતી જાય તો એમ એમ એમાં પણ પરિણામોમાં ચેન્જ આવે છે, આપણે પહેલાં જોયું. એટલે સમજો અહીંયા અને અહીંયા બી બહુ ફરક છે. આને જ મોટું બોક્સ બનાવીએ. સમજો આટલો કાળ કરણ લબ્ધિનો છે, આટલો કાળ કરણ લબ્ધિનો છે,
અહીંયા સુધીનો. તો અહીંયા અને અહીંયા એ પરિણામોની વિશુદ્ધિમાં બહુ ફરક પડી ગયો. હવે એટલે આટલો કાળ કરણ લબ્ધિનો થયો. બરાબર? આટલું ખ્યાલ આવ્યું? હા. હવે જો આ કરણ લબ્ધિનો જે કાળ છે એને આપણે 3 કરણ પરિણામમાં વિભાજિત કર્યા ને, તો એ 3માંથી મોટો કાળ તો અધઃકરણનો જ છે. અધઃકરણનો કાળ મોટો છે. એનો સંખ્યાત્મક ભાગ એ અપૂર્વકરણનો કાળ છે. અને અનિવૃત્તિકરણનો કાળ તો સાવ એનો નાનો. અપૂર્વકરણનો બી સંખ્યાત્મક ભાગ. સમજાય છે? હવે જો ઇન્ટરેસ્ટિંગ પીસ શું છે કે આખી કરણ લબ્ધિ બી ફ્રેક્શન ઓફ અ સેકન્ડ છે. સમજાયું ને? હા. આખી કરણ લબ્ધિનો કાળ બી 1 સેકન્ડનો બી નાનો ભાગ છે. તો અધઃકરણનો કાળ કેટલો? અને એમાં બી અપૂર્વકરણ ને અનિવૃત્તિકરણનો કાળ તો કેટલો નાનો. આટલું ખ્યાલ આવ્યો? હા. ચલો હવે જો આપણે આટલા વસ્તુને ઝૂમ ઇન કરવાના છે. હા. ચલો આગળ વધીએ. હા. જો હવે સમજો એ ગ્રાફને હું મોટો કરું છું. તો આ શું થયું કે આ પરિણામ, આ જીવના પરિણામ થયા. અને આ બાજુ આપણે ટાઈમ થયો. ટાઈમ. હવે આપણે ખાલી કરણ લબ્ધિને જ ઝૂમ ઇન કર્યું છે. બરાબર? તો પહેલો જે સંખ્યાત્મક કાળ છે એ અધઃપ્રવૃત્તકરણનો છે. પહેલો સંખ્યાત કાળ, પછી અપૂર્વકરણ, પછી અનિવૃત્તિકરણ. હવે અત્યારે હું એ રેશિયોમાં નહીં બનાવું, પણ તમે સમજી લેજો. હવે સમજો કે આ 3 ભેદ કેવી રીતના પડ્યા. કેમ કે છે તો બધું કરણ લબ્ધિનો જ ભાગ, તો 3 ભેદ કેવી રીતના પડ્યા. જો એના માટે આમનો હું ક્લાસ સાંભળતો હતો સંજીવજીનો, એણે બહુ એક સરસ ઉદાહરણ આપ્યું કે સમજો કોઈક એક વ્યક્તિ, આપણે ઘરે હતા, ઘરેથી મંદિર આવ્યા, તો સમજો પહેલી ગાડી નીકળી અને એના 5 મિનિટ પછી બીજી ગાડી નીકળી ઘરેથી મંદિર આવવા. હવે સમજો પહેલી ગાડી એવરેજ સ્પીડ 50 કિલોમીટરની સ્પીડ પર આવી અને બીજી ગાડી એવરેજ સ્પીડ 60 કિલોમીટરની સ્પીડ પર આવી. તો મે બી એટ સમ પોઈન્ટ ધ સેકન્ડ કાર વિલ કેચ અપ ધ ફર્સ્ટ કાર. બરાબર? હવે એવું જ સમજો કે સમજો આ છે પહેલો સમય. લેટ મી જસ્ટ ડ્રો ઇટ. 1 મિનિટ. આપણે સમજો 5 સમયનો અધઃપ્રવૃત્તકરણનો કાળ બનાવીએ છીએ. 5 સમય. લેટ્સ ઇમેજિન. તો સમજો આજથી કોડાકોડી સાગર પહેલા, એક કોડાકોડી સાગર પહેલા આદિનાથ ભગવાન થઈ ગયા. સમજો આદિનાથ મુનિરાજ, ચલો એમની તો મુનિ દશા છે, એમ સમજો કે કોઈ જીવે પ્રથમોપશમ સમ્યક્ત્વ ત્યારે કોડાકોડી સાગર પહેલા પ્રગટ કર્યું. અને એ જીવે અધઃપ્રવૃત્તકરણના પહેલા સમયમાં એટલે જે સમયે એ પોતે અધઃકરણમાં એન્ટર થયા. ખ્યાલ આવ્યો ને? તો એમના પરિણામોની વિશુદ્ધિ સમજો અહીંયા હતી. અને આજથી 2000 વર્ષ પહેલા સમજો કોઈક બીજા જીવને સમ્યક્ત્વ એટલે કરણ લબ્ધિ ચાલુ થઈ અને એ જીવની પહેલા સમયની પરિણામોની વિશુદ્ધિ સમજો અહીંયા હતી. બરાબર? હવે જો જિનેન્દ્ર ભગવાન તો પોતાના કેવલ જ્ઞાનમાં અનાદિ અનંત બધા જ જીવોને જાણે છે ને, અને બધા જ જીવોના પરિણામોને બી જાણે છે. ખ્યાલ આવે ને? જિનેન્દ્ર ભગવાન પોતાના કેવલ જ્ઞાનમાં અનાદિ અનંત બધા જ જીવોના પરિણામ જાણે છે. તો અનાદિકાળથી લઈને ઇવન ભવિષ્યમાં અનંતકાળ સુધી જે જીવો પણ અધઃકરણમાં પહેલા સમયમાં એન્ટર થશે એમના પરિણામોની રેન્જ કેટલી હશે એ જિનેન્દ્ર ભગવાન જાણે છે. આટલો ખ્યાલ આવ્યો? હવે લેટ્સ ઇમેજિન કે જિનેન્દ્ર ભગવાને કહ્યું કે એ પરિણામોની રેન્જ આટલી છે. આ સમજાયું કે નહીં? હા. હવે જો જે જીવ પહેલા સમયમાં અહીંયા એન્ટર થયો એના પરિણામ
નેક્સ્ટ સમયમાં એનાથી અનંત ગણા વિશુદ્ધ થશે. બરાબર? એટલે સમજો એના અહીંયાથી અહીંયા પહોંચ્યા, અને જે આ જીવ હતો એના પરિણામ બી અનંત ગણા વિશુદ્ધ થશે, તો એના અહીંયાથી અહીંયા પહોંચ્યો. ખ્યાલ આવ્યો ને? તો બીજા સમયની રેન્જ શું થઈ ગઈ? આટલી થઈ ગઈ. હા, આઈ એમ ગોઈંગ ટુ રિડ્યુસ અ લિટલ બીટ. એટલે આ લાઈન મોટી છે, આ થોડી નાની છે. પણ કહેવાનો મતલબ શું છે? સમજો ત્રીજામાં પણ આપણે જઈએ ને એક સાથે, એટલે સમજાવવાનું ઈઝી પડે. આ અહીંયાથી અહીંયા આવ્યા. વધી થઈ ને, આ બધાની વધી. હા, યસ, વી હેવ સ્ટાર્ટેડ હાઈ. અને ના, એટલે આમ ડાયરેક્ટ તમે આમ રેશિયોમાં ન જાઓ. આનાથી બી આ અનંત ગણી જ છે એમ સમજો, પણ આનાથી આ અનંત ગણી બહુ વધારે અનંત ગણી છે આના કરતાં. ખ્યાલ આવ્યો ને? હવે અહીંયા આઈ ડોન્ટ હેવ એક્ઝેક્ટ સ્કેલ, એબ્સોલ્યુટ સ્કેલ આપણું છે. આ અનંત અનંતમાં ફેર છે. આ નીચેનું અનંત વધારે છે, ઉપરનું અનંત ઓછું છે એમ સમજો. પણ જો અહીંયા મુખ્યતા શેની છે કે જ્યાં સુધી અધઃકરણનો કાળ છે ત્યાં સુધી જે અમુક જીવોના પહેલા સમયના પરિણામ અને અમુક જીવોના પાછલા સમયના પરિણામ સમાન હોઈ શકે છે. ખ્યાલ આવ્યો કે નહીં? હા, આવી પરિણામોની ભૂમિને અધઃકરણ કહેવામાં આવે છે. સમજાયું? જ્યારે હું આગળ જઈશ દેટ વિલ બી મચ મોર ક્લિયર. આટલું સમજો પહેલાં. હવે જો સમજો આપણે અપૂર્વકરણમાં એન્ટર થયા અને આપણે અપૂર્વકરણના 5 સમયોને જોઈએ છે. હવે ટેકનિકલી અપૂર્વકરણ અહીંયા આવવું જોઈએ, બરાબર છે, પણ વી ડોન્ટ હેવ સ્પેસ, એટલે હું જરાક અહીંયા જ બનાવું છું. તો સમજો કોઈક જીવ અપૂર્વકરણમાં પહેલા સમયમાં એન્ટર થયો, તો એની પરિણામોની વિશુદ્ધિ અહીંયા છે. આ ત્રણેય કાળમાં કોઈ બી જીવ લઈ લેજો જે સૌથી જગન્ય વિશુદ્ધિના પરિણામવાળો છે, અને એમાં જ અપૂર્વકરણમાં ત્રણેય કાળમાં જે સૌથી ઉત્કૃષ્ટ વિશુદ્ધિના પરિણામવાળો છે, તો એના પરિણામ અહીંયા હશે. એટલે ધીસ ઇઝ ધ રેન્જ. ધીસ રેન્જ ઇઝ મચ સ્મોલર દેન ધીસ રેન્જ. ખ્યાલ આવ્યો કે નહીં? હવે અપૂર્વકરણ, એઝ ધ નેમ સજેસ્ટ, કરણ એટલે પરિણામ, પરિણામો અપૂર્વ થાય છે. એટલે આ જ આખી રેન્જ છે ને, તો બીજા સમયના પરિણામ આખા બહાર જ થાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? હા, બીજા સમયના પરિણામ, બીજા સમયના જગન્ય મોસ્ટ પરિણામ પણ પહેલા સમયના ઉત્કૃષ્ટ મોસ્ટ પરિણામથી બી અનંત ગણા છે. ખ્યાલ આવ્યો ને? જીવના પરિણામોની આવી ભૂમિને અપૂર્વકરણ કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? જો જ્યાં અહીંયા આપણે બે વસ્તુની વાત કરી રહ્યા છે એક સાથે. એક છે કે આગલા જીવોના, આગલા એટલે અમુક જીવોના આગલા સમયના અને અમુક જીવોના પાછલા સમયના પરિણામ સેમ છે કે નહીં, દેટ ઇઝ ફર્સ્ટ પોઈન્ટ. અને સેકન્ડ પોઈન્ટ કે ત્રણેય કાળના અનંત જીવોના પહેલા જ સમયના પરિણામ સેમ છે કે અલગ અલગ છે. તો જો અધઃકરણમાં એક ઘણા જુદા હોઈ શકે છે અને આગલા અને પાછલા સેમ પણ હોય છે. અપૂર્વકરણમાં એ થોડા ઓછા જુદા હોય છે અને આગલા અને પાછલા ક્યારેય સેમ હોતા નથી. બરાબર? હવે જો અનિવૃત્તિકરણમાં આપણે આવીએ છીએ. અનિવૃત્તિકરણ તો એટલું બ્યુટીફુલ છે. ના, આમાં બી રેન્જ નાની નાની થતી જશે. જેમ જેમ સમય આગળ જશે એમ એમ રેન્જ નાની થશે. કેમ? કેમ કે અનિવૃત્તિકરણમાં આપણે આવવાના છે. જો સમજો જરાક. હા, ધીસ ઇઝ ઇવન મોર ઇન્ટરેસ્ટિંગ. સમજો કે અનિવૃત્તિકરણમાં અનંતકાળ પહેલાં કોઈ જીવ અનિવૃત્તિકરણના પહેલા સમયમાં એન્ટર થયું. બરાબર? ફરીથી જો અનિવૃત્તિકરણ હોવું જોઈએ અહીંયા, આવી જગા નથી, હું નીચે બનાવું છું. તો સમજો કોઈ અનંતકાળમાં કોઈ બી જીવ પહેલા સમયમાં એન્ટર થયો, તો એના પરિણામ સમજો અહીંયા હતા.
હવે અનંતકાળ પછી કોઈ બી જીવ અનિવૃત્તિકરણના પહેલા સમયમાં એન્ટર થશે તો એના પરિણામ અહીંયા જ હશે. રેન્જ દેર ઇઝ નો રેન્જ નાઉ. દે આર એક્ઝેક્ટલી આઈડેન્ટિકલ પરિણામ. ખ્યાલ આવે ને? એટલે સમજો મહાવીર ભગવાનને સિંહના જીવમાં સમ્યક દર્શન થયું હશે ત્યારે એમને જે પરિણામ હશે અનિવૃત્તિકરણના પહેલા સમયમાં એ, અને સમજો કોઈ નારકી જીવને નરકમાં 7મી નરકમાં સમ્યક દર્શન થયું અને એ અનિવૃત્તિકરણના પહેલા સમયમાં આવ્યો તો એના પરિણામ સેમ હોય છે. તો અપૂર્વકરણના લાસ્ટ સમયમાં રેન્જ સાવ નાનકડી થઈ જશે. એક્ઝેક્ટલી લાસ્ટ સમયમાં સમજો રેન્જ બહુ નાની છે કેમ કે એના પછી કોઈ રેન્જ નથી, 0 જ છે. બરાબર? હવે જો ઓબ્વિયસલી જેમ જેમ અનિવૃત્તિકરણ આગળ જશે તો પરિણામ તો અનંત ગણા વિશુદ્ધ થવાના છે. એટલે બીજા સમયના પરિણામ અહીંયા, ત્રીજા સમયના પરિણામ અહીંયા, ચોથા સમયના અહીંયા. પણ જો જેટલા અનંતકાળના જીવો છે, જે જીવ પણ અનિવૃત્તિકરણમાં દાખલ થાય છે તો એના પરિણામ એક્ઝેક્ટલી સમાન હોય છે. હવે ઓબ્વિયસલી જો અનિવૃત્તિકરણના પરિણામ સમાન છે તો એના પછી સમ્યક્તોના પરિણામ કેવા હશે? ખ્યાલ આવે ને? જે જીવ ઔપશમિક સમ્યક્તો પ્રગટ કરે છે એ બધાના જીવોના પરિણામ સમાન હોય છે. સમાન એટલે હવે અનંતાનુબંધી એને ઉદય છે જ નહીં. ખ્યાલ આવે ને? અનંતાનુબંધીનો ઉપશમ કરી નાખ્યો છે, મિથ્યાત્વનો ઉપશમ કરી નાખ્યો. અનંતાનુબંધીનો ઉપશમ નથી, સોરી, મિથ્યાત્વનો ઉપશમ છે, અનંતાનુબંધીનો ક્ષય નથી. એનું કન્વર્ટ થઈ જાય છે બીજા કર્મોમાં. એને અપ્રશસ્ત ઉપશમ કહેવાય છે. એની વાત પછી કરશું. આટલું સમજાય છે? જો હવે હા હા ના, જો એ એક્ઝેક્ટલી તો કહી દીધું ને પહેલા જ કે જો પરિણામોની વિશુદ્ધિ અનંત ગણી વધતી જાય છે દરેક જીવોની. હવે મારી એ વધતી જાય છે એટલે મારી બી વધશે, મહાવીર ભગવાનની બી વધી, કોઈ બી જીવની વધી. પણ આ ખાલી વધી કહેવાથી કેવી રીતના સમજવું કે કોની વધારે કોની ઓછી? અનંતકાળમાં જેટલા બી જીવો થયા પરિણામ તો જો આપણે જ્યારેથી લબ્ધિઓ શરૂ કરી ક્ષયોક્ષમ લબ્ધિથી પરિણામ વિશુદ્ધ થતા જ જાય છે. અને થતાં એટ સર્ટન લેવલ એવા પહોંચે છે કે જ્યાં એને સમ્યક્તો થઈ જાય છે અને ત્યાં સુધી અનંત ગણી વધતી જાય છે. આટલો ખ્યાલ આવે છે ને? હવે એને જ વધારે વિશેષતાથી સમજાવવા માટે અહીંયા અનેક જીવોના પરિણામ કમ્પેર કરવામાં આવ્યા છે. તો એ કમ્પેરિઝન 2 ગ્રાઉન્ડ ઉપર કર્યું આપણે. પહેલો ગ્રાઉન્ડ કે પહેલા જ સમયમાં જીવોના પરિણામ એક જ છે કે વેરીડ છે. તો જેવી રીતના મેં આ ડ્રો કર્યું ને, તો જો કોઈક જીવનો આવો કર્વ હોય છે, કોઈ બીજા જીવનો આવો કર્વ હોય છે. સમજાય? કોઈક ત્રીજા જીવનો અહીંયા વચ્ચે હશે, કોઈકનો અહીંયા હશે. ઉપર જઈને બધા એક જ જગ્યાએ મળે છે. શરૂઆત અલગ અલગ જગ્યાથી કરી છે. એ જ અહીંયા બતાવવું છે. ખ્યાલ આવે ને? કે પહેલા સમયના પરિણામ જુદા જુદા હોઈ શકે છે. અને બીકોઝ પહેલા સમયના જુદા છે એટલે શરૂઆતમાં તો જે નીચેના જીવો છે એટલે જેના પરિણામ ઓછા છે, દે આર પ્લેઇંગ કેચ અપ, દે આર ગ્રોઈંગ ફાસ્ટર. તો ઉપરના જીવોના પહેલા સમયના એટલે અમુક જીવોના પહેલાના સમયના અને અમુક જીવોના પછીના સમયના પરિણામ સમાન હોઈ શકે છે. હવે બાય ધ ટાઈમ અધપ્રવૃત્તકરણ છે ત્યાં સુધી દે હેવ મોસ્ટલી કોટ અપ. અને હવે જેટલી પરિણામોની, જો અહીંયાથી જે અનંત ગણી વિશુદ્ધિ અહીંયા થતી હતી એના કરતાં અહીંયાથી અનંત ગણી બહુ જ વધારે છે. સમજાયું ને? એટલે ઇવન સમજો આ જે જીવો છે જેના પરિણામ ઓછા વિશુદ્ધ છે તો એની અનંત ગણી વિશુદ્ધિ વધુ થાય છે કમ્પેર ટુ ધીસ જીવ. બરાબર? એટલે અહીંયા અનંતનું ફેક્ટર ઓછું છે, અહીંયા અનંતનું ફેક્ટર વધારે છે. પણ અહીંયાના એટલે અધકરણના મેક્સિમમ અનંતના ફેક્ટર કરતાં પણ અપૂર્વકરણનું મિનિમમ અનંતનું ફેક્ટર વધારે છે. ખ્યાલ આવ્યો ને? હા. જેવી રીતના સમજો, આના માટે આપણે એક ઉદાહરણ જોઈએ. એ સંજીવજીએ જ ઉદાહરણ આપ્યું કે કોઈ જીવ 3 ઇન્દ્રિય જીવ છે,
જેવી રીતના કીડી, અને કોઈ જીવ 4 ઇન્દ્રિય છે, મચ્છર. આપણે 5 ઇન્દ્રિય જીવો છે. તો ક્ષયોક્ષમ કોનો વધારે? 5 ઇન્દ્રિય જીવનો વધારે. બરાબર? આપણા કરતાં 4 ઇન્દ્રિય જીવનો ઓછો, 4 ઇન્દ્રિય કરતાં 3 ઇન્દ્રિય જીવનો ઓછો. બરાબર? હવે મને કહો, આપણા ઘરમાં રસોડામાં સાકરની બરણી હોય, હા, તો કીડી તો સૂંઘીને પહોંચી જાય છે. આપણે સૂંઘીને પહોંચી જઈએ છીએ. આપણો તો ક્ષયોક્ષમ વધારે હોવો જોઈએ કીડી કરતાં. તો એનામાં એ તાકાત છે કે પહોંચી જાય છે, આપણામાં એ તાકાત નથી. એવું કેમ? જો એ તાકાત નથી એવું નથી, પણ આપણો ક્ષયોક્ષમ 5 ઇન્દ્રિયોમાં ડાયવર્ટ થઈ જાય છે. એટલે એ સેન્સને આપણે યુઝ જ નથી કરતા. આપણે જોઈને જ વસ્તુનો નિર્ણય કરી લઈએ છીએ. બાકી તો ખરેખર એ કીડીના, સમજો કીડીઓમાં પણ ક્ષયોક્ષમનો વેરિએશન હશે ને, બધી કીડી ઇક્વલી ઇન્ટેલિજન્ટ થોડી હશે. ખ્યાલ આવે ને? તો એમાં પણ જે મેક્સિમમ ઇન્ટેલિજન્ટ પ્રાણી છે એના કરતાં બી મચ્છરનું સૌથી મંદમાં મંદ જીવ હોય ને, એનો બી ક્ષયોક્ષમ ઘણો વધારે છે. ખ્યાલ આવ્યો કે નહીં? હા. એવી જ રીતે આગળ લગાવું. હવે એવું જ તમે અહીંયા સમજો. એટલે સમજો કે આ અધપ્રવૃત્તકરણમાં જે જીવ આ પરિણામોને અનંત ગણા વિશુદ્ધ કરતાં કરતાં અહીંયા સુધી પહોંચ્યા, સમજો. બરાબર? તો અહીંયાથી જ્યારે અપૂર્વકરણમાં જાય છે, તો અહીંયાવાળો જીવ પણ અહીંયા સીધો જમ્પ મારશે, કે આ ઓવરલેપ નહીં થાય. અને અહીંયાવાળો જીવ તો એનાથી ઉપર જમ્પ મારશે. એટલે આમ થશે. ખ્યાલ આવે ને? કેમ કે અહીંયા હવે અપૂર્વ પરિણામ છે, એટલે there will be no overlap. સમજાયું? અને એવી જ રીતે સમજો અહીંયા અધપ્રવૃત્તકરણ ખતમ થયું, નાનકડું. તો એનાથી જે અનિવૃત્તિકરણનો મિનિમમ છે એ બી અનંત ગણા વિશુદ્ધ છે. એટલે ત્યાં પણ કોઈ ઓવરલેપ નહીં થાય. અને હવે ત્યાં તો બધા જ જીવોના પરિણામ સેમ જ છે. આટલું ખ્યાલમાં આવે છે? બહુ સરળ છે કે નહીં? અને પરિણામનું અનંત ગુણું વધવું is it પુરુષાર્થના કારણે કે હા, જો આપણે પહેલા વાત થઈ ને કે જે જીવના પરિણામ છે એ જ્યારે જીવ દેશના લબ્ધિમાં અને પ્રાયોગ્ય લબ્ધિમાં એન્ટર થાય છે. એક મિનિટ. જો જીવ જ્યારે દેશના સાંભળી અને દેશના લબ્ધિપૂર્વક તત્વનો વિચાર કરવા માંડ્યો, ત્યારથી જીવનો પુરુષાર્થ શરૂ થયો. અને પુરુષાર્થ શું છે? જીવનો પુરુષાર્થ તો ફક્ત એટલો જ છે કે એ પોતાના જ્ઞાનને સ્વસન્મુખ કરીને તત્વ વિચારના માધ્યમથી લીનતાનો પ્રયાસ કરે છે. આજે અમારે રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં એ લીનતાની ઘણી ચર્ચા થઈ. જો સમજો એ લીનતાનો પણ શું પુરુષાર્થ થાય છે. જો આપણે એને 3 ગુણોમાં વિભાજિત કરી નાખીએ, એક છે શ્રદ્ધા, એક જ્ઞાન ને એક ચારિત્ર. તો શ્રદ્ધા તો કરણલબ્ધિના અંત સુધી મિથ્યાત્વમાં જ છે. એટલે અત્યાર સુધી ઇવન કરણલબ્ધિના એન્ડ સુધી શ્રદ્ધામાં કાંઈ કામ નથી થઈ રહ્યું. બરાબર? જ્ઞાન શું કરે છે? જો જ્ઞાને તો પહેલા 5 લબ્ધિની બી પહેલા જ્ઞાને તો પહેલા ખૂબ શાસ્ત્ર સ્વાધ્યાય આદિના માધ્યમથી વસ્તુ સ્વરૂપ કેવું છે એની એકદમ ક્રિસ્ટલ ક્લિયર જાણકારી, એની માહિતી, એની અન્ડરસ્ટેન્ડિંગ એણે પોતાના વિકલ્પાત્મક જ્ઞાનમાં કરીને રાખી છે. બરાબર? એટલે 5 લબ્ધિમાં એન્ટર થવાની બી પહેલા એ જીવને જ્ઞાનમાં બુદ્ધિપૂર્વક પૂરો નિર્ણય છે કે હું તો આવો શુદ્ધાત્મ પદાર્થ જ છું. આવો નિર્ણય તો એને પહેલા જ થઈ ગયો છે જ્ઞાનમાં ખાલી. હવે ચારિત્રમાં શું કાર્ય ચાલુ છે કે જો 5 લબ્ધિ પૂર્વ પહેલા એમાં નિરંતર રાગદ્વેષ ભાવનો ગ્રાફ ચાલ્યા કરે છે. કશાય મન થાય છે, તીવ્ર થાય છે. જો કશાય મંદ તીવ્ર આપણે કહીએ અને રાગ દ્વેષ કહીએ, એને એક્ઝેક્ટલી કોરિલેટ ન કરી શકાય. ખ્યાલ આવે છે ને? પણ એટલે અહીંયા રાગ દ્વેષને મૂકી દો, અહીંયા કશાયની તીવ્રતા અને મંદતાને સમજીએ. હવે જેમ 5 લબ્ધિની શરૂઆત થઈ અને આ વિશુદ્ધતા વધી,
તો એમાં જો શ્રદ્ધામાં તો કાંઈ હજી પરિવર્તન થયું નથી. જ્ઞાનમાં શું પરિવર્તન થયું કે જે જ્ઞાન પહેલાં બહિર્મુખ હતું, એને પહેલાં ક્ષયોક્ષમનો ઉઘાડ થયો. ક્ષયોક્ષમનો ઉઘાડ એટલે એને તત્વ વિચાર સંબંધી એની બુદ્ધિ વધી. વિશુદ્ધિ લબ્ધિમાં એને તત્વ વિચાર કરવાના ભાવ થયા એટલે વિશુદ્ધિ થઈ. એ જેવા એને ભાવ થયા ત્યાં જ એને દેશના મળી અને એના ઉપર એ વિચાર કરવા લાગ્યો. આ જે એનું વિચાર કરવું કે હું આત્મા છું, મારું આવું શુદ્ધ સ્વરૂપ છે, મારામાં ચૈતન્ય આદિ અનંત ગુણો ભરેલા છે, આવું પોતાના સ્વરૂપ સંબંધી વિચાર કરવો એ જ એનો પુરુષાર્થ છે. ખ્યાલ આવે ને? અને એવો પુરુષાર્થ હવે આગળ કરણલબ્ધિના અંત સુધી ચાલુ છે. કરણલબ્ધિના લાસ્ટ સમયે એ વિકલ્પાત્મક પુરુષાર્થ એનો બંધ થઈને નિર્વિકલ્પ દશામાં ચાલ્યો જાય છે. ખ્યાલ આવે ને? એટલે એના એ વિકલ્પાત્મક પુરુષાર્થમાં આજે વિશુદ્ધિ વધે છે એટલે એનો મતલબ એ વિકલ્પાત્મક પુરુષાર્થમાં ઊંડો ઉતરતો જાય છે, એટલે એને એમાં દ્રઢતા વધતી જાય છે. એ જે જ્ઞાનમાં એણે પૂરો ઇમેજ બનાવ્યું ત્યારે તો એ વિચાર એણે ઓવર અ લોંગર પીરિયડ ઓફ ટાઈમ એક સિદ્ધાંત સમજીને એણે પદાર્થનું સ્વરૂપ ક્લિયરલી સમજ્યું. એટલે ત્યારે બી જ્યારે એ જો જેવી રીતના આપણે આ વસ્તુ સમજીએ છીએ તો આ અધઃકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણનું સ્વરૂપ સમજાયું આપણને, તો એ સમયે આપણને અંદરથી ઓલો એક જે રીતના મોક્ષના પ્રકાશકમાં કહે છે ને કે અરે આવી વાત તો ક્યારે સાંભળી જ નહોતી, એવો જે અંદરથી આહલાદ થયો ને, બસ એ આપણા પરિણામોની વિશુદ્ધિ છે. પણ એ વિશુદ્ધિ એટલી નથી કે સમ્યક્તા સુધી પહોંચી જાય. એટલે એવી વિશુદ્ધિ થઈ, વળી પાછા આપણે ક્લાસ પૂરો થયો, બહાર ગયા, પરિણામ પાછા, પણ જ્ઞાનની સમજણ રહી ગઈ ને. એક આ ધારણામાં ચાલ્યું ગયું તો સમજણ રહી ગઈ, પરિણામો પડી ગયા. પરિણામ ચારિત્રનું કામ છે અને જ્ઞાનની સમજણ એ જ્ઞાનનું કામ છે. તો જ્ઞાનની સમજણ તો આપણી વધી પણ પરિણામોની વિશુદ્ધિ ન થઈ અને પાપ આદિ ભાવોમાં જ રહ્યા તો કંઈ કામનું નથી. હા, એને શુષ્ક જ્ઞાન કહેવાય છે. ખાલી જ્ઞાન થયું. હવે જેણે પોતાના જ્ઞાનમાં પૂરો નિર્ણય, જો જેનો જ્ઞાનમાં નિર્ણય પાક્કો નહીં હોય, એને કશાય મંદ થવા છતાં એનો ક્યારે સમ્યક તો નહીં થઈ શકે. કેમ કે જેમાં લીન થવું છે એનો જ નિર્ણય નથી તો કેવી રીતના લીન થશે? એટલે પહેલી કન્ડિશન તો એ મુખ્ય છે કે પહેલાં તો બુદ્ધિપૂર્વકનો તત્વ વિચાર એકદમ પાક્કો હોવો જ જોઈએ. એટલે એને જૈન ધર્મના કોઈ બી સિદ્ધાંતમાં શંકા તો છોડો, કોઈક પ્રકારની એમ અનક્લેરિટી પણ ન હોય. ખ્યાલ આવે ને કે આ સિદ્ધાંત આમ જ છે અને વસ્તુ સ્વરૂપ આમ જ છે, એવો એને જ્ઞાનાત્મક દ્રઢ નિર્ણય હોય છે, અનવેવરિંગ નિર્ણય. ખ્યાલ આવે ને? અને એના પછી આ આખો પ્રસંગ બને છે. આ પ્રસંગ તો સમ્યક્તોના અંતર્મુહૂર્ત પહેલાંનો જ છે. હવે જો જેને જ્ઞાનાત્મક આખો નિર્ણય થઈ ગયો એ પણ સમ્યક તો સન્મુખ મિથ્યા દ્રષ્ટિ છે અને આ પણ સમ્યક તો સન્મુખ મિથ્યા દ્રષ્ટિ છે, પણ આ એકદમ નિકટનો છે ને, બસ હવે અંતર્મુહૂર્તમાં સમ્યક તો પ્રગટ કરવાના જ છે. ખ્યાલ આવે ને? એવી રીતના. હા, તો જો આ આખી વિશુદ્ધતા વધવી અને સાથે સાથે જ્ઞાનનું સ્વસન્મુખતામાં વધારે ને વધારે લીનતા, તો પાછું ચારિત્ર થયું ને. કેવી રીતના વર્ણન કરવું કે સ્વસન્મુખતામાં રહેવું, જ્ઞાન તો જો એમાં ને એમાં હવે વધારે એકાગ્ર થતું જાય છે. ખ્યાલ આવે ને? જ્ઞાનનું એકાગ્ર થવું, આ બેવ કાર્ય આ પાંચેવ લબ્ધિમાં, સ્પેશિયલી દેશના લબ્ધિથી આગળ કરણ લબ્ધિના અંત સુધી ચાલ્યા કરે છે. અને જેવું એ કરણ લબ્ધિના અંતમાં આવ્યું ત્યારે જ્યાં રાગાદી ભાવો, રાગ દ્વેષાદી ભાવો એટલે કષાયાદી ભાવો અટકી ગયા. જો આજે જ મોક્ષના પ્રકાશકમાં અમે વાંચ્યું, બહુ જ સુંદર પ્રકરણ છે, આપણને બહુ કાઉન્ટર ઇન્ટ્યુટિવ લાગે. જો જેવો નિર્ણય જીવે પહેલાં કર્યો હતો કે આ આત્મા આવો છે અને એ હું છું, એક બાજુ જીવને પોતાના જ્ઞાનનું ફિલિંગ થઈ રહ્યું છે અને બીજી બાજુ જીવે પોતાની બુદ્ધિમાં આવો નિર્ણય કર્યો કે આવો શુદ્ધાત્મા હું છું. હવે પોતાની ફિલિંગમાં એ આવો નિર્ણય ગોતી રહ્યો છે કે મને તો આમ ફીલ થાય છે
અને શાસ્ત્રમાં આમ કીધું છે. ખ્યાલ આવ્યો? હવે એવામાં એને દેશના મળી કે અરે તું તો શુદ્ધાત્મા છે એવો તું વિચાર કર, તું પરમાત્મા છે એમ નક્કી કર. તો હવે ત્યાં એ પોતાના ચિંતન મનનમાં ઊંડો ઉતરવા લાગ્યો. તો પહેલાં એણે જે ઓલું કહ્યું ને કે સ્વપરનું ભેદ વિજ્ઞાન કરીને પર પદાર્થોથી ન્યારા થયા. હવે ખાલી સ્વનું જ ચિંતન કરવા લાગ્યો એટલે એક બાજુ પ્રાયોગ્ય લબ્ધિમાં આવ્યો. સ્વનું જ ચિંતન કેવી રીતના કરે છે કે જો હું શુદ્ધ છું, જો હું શુદ્ધ છું, બુદ્ધ છું, કેવી રીતના ઉઠે છે કે એણે શાસ્ત્રમાં એવો નિર્ણય કર્યો છે ને શાસ્ત્રના આધારે, એટલે એને પોતાની ફિલિંગમાં એવું અપ્લાય કરતાં કરતાં જો આ હું શુદ્ધનો જ અનુભવ કરી રહ્યો છું, હા, જો હું ત્રિકાળી છું, જો હું જ્ઞાનાત્મક છું, એવો પોતાના જ્ઞાનમાં વિચાર કરવા લાગે છે. એ પ્રાયોગ્ય લબ્ધિની એની પ્રગતિ, એની તારતમ્યતા છે. એમ કરતાં કરતાં એ પરિણામોમાં હજી ઊંડો ઉતરીને કરણ લબ્ધિમાં એન્ટર થાય છે. ત્યાં જેવી રીતના આમાં રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં કહ્યું ને કે હવે એ શુદ્ધ છું, બુદ્ધ છું આદિ ભેદાત્મક વિકલ્પ પણ એને બંધ થતા જાય છે અને અભેદ વસ્તુનો વિચાર ચિંતન શરૂ થાય છે. અભેદ તરફ એ ચિંતન કરવા આવે. હજી ચિંતન જ કરે છે એટલે હજી વિકલ્પાત્મક ભૂમિકામાં છે. પણ હવે અભેદ સ્વરૂપનો વિચાર કરતાં કરતાં એ કરણ લબ્ધિમાં આગળ વધે છે અને એમ કરતાં કરતાં એ પરિણામોની એવી વિશુદ્ધતામાં પહોંચે છે કે એને સમ્યક તો થઈ જાય છે. એટલે જો કાર્ય તો આખું જ્ઞાન અને ચારિત્રમાં થયું, હજી શ્રદ્ધા તો મિથ્યા જ હતી, એ તો ત્યાં ઊભી છે ઓબ્ઝર્વર તરીકે. અને જ્યારે કરણ લબ્ધિમાં આત્માનો, એના પછી આત્માનો અનુભવ થયો ત્યારે શ્રદ્ધા સ્વિચ કર્યું કે હા જો આ આત્મા જ હું છું. ખ્યાલ આવે ને? તો જો પરિણામોમાં, કષાયોમાં વિશુદ્ધતા થવી અને જ્ઞાનમાં એકાગ્રતા થવી, આટલું કાર્ય આખું પંચલબ્ધિમાં આગળ આગળ થતું જાય છે અને છેવટે જઈને એ જીવ આત્માનો અનુભવ કરી લે છે. ત્યાં મોક્ષના પ્રકાશકમાં આજે જ વાંચ્યું કે જેવો નિર્ણય એ જીવે બુદ્ધિપૂર્વક દશામાં આગળ કર્યો હતો, આત્માના અનુભવ વખતે એણે આત્માને એવો જ જાણ્યો. કેમ કે ઓબ્વિયસલી જો જેવો નિર્ણય કર્યો હતો અને સડનલી કંઈ સરપ્રાઇઝથી કંઈક નવો આત્મા તો અનુભવ ન હોય ને, તો જેવો આત્માનો નિર્ણય કર્યો હતો એવો જ અનુભવ આવ્યો. પણ જો ત્યાં એમ કહ્યું પંડિત ટોડરમલજીએ કે જેવો આત્માનો નિર્ણય કર્યો હતો એમાં અને જેવો પાછળથી આત્માનો અનુભવ થયો એમાં જ્ઞાનની કાંઈ વિશેષતા નથી, કે જ્ઞાન એવું ને એવું જ છે. ખાલી એ નામ સમ્યક તો પામ્યું, જે પહેલા મિથ્યા પામતું હતું એ સમ્યક તો પામ્યું. અને એ જ સમયે જે ચારિત્રમાં પહેલા રાગ દ્વેષાદી ભાવ થતા હતા, કષાય ભાવ થતા હતા, એ કષાય ભાવ મન થઈને સમ્યક્તોના કાળમાં જીરો થઈ ગયા. એટલે એને ત્યાં સ્વરૂપાચરણ ચારિત્ર કીધું કે સ્વરૂપમાં આચરણ કરી રહ્યો છે એ પ્રકારનું, એટલે સ્વરૂપમાં લીન થઈ ગયો છે. અને ત્યાં જ શ્રદ્ધામાં પેલા મિથ્યાત્વના પરિણામ હવે સમ્યક્ત્વ તરફ ઝૂકી જાય છે. ખ્યાલ આવે ને? જો હજી આપણે આમાં ચર્ચા કરશું કે આગળ જે આજે મિથ્યાત્વના કર્મ છે, જો જીવના મિથ્યાત્વના પરિણામ, એની સામે મિથ્યાત્વ કર્મ ઊભું છે, બરાબર? તો જેવો જેવો મિથ્યાત્વ કર્મનો ઉદય છે એવા અહીંયા મિથ્યાત્વના પરિણામ છે જીવના, નિમિત્ત નૈમિત્તિક સંબંધી. તો જેમ જેમ જીવ આગળની ભૂમિકામાં જતો જાય છે તો એના મિથ્યાત્વ કર્મોમાં શું પરિણમન થાય છે? ખ્યાલ આવે છે કે નહીં? શું પરિણામન થતું હશે? ડાયલ્યુટ એટલે શું? ના, લેસ સ્થિતિવાળા નહીં, અનુભાગવાળા. ડાયલ્યુટ એટલે એનો અનુભાગ ઘટે છે. એટલે જો જે પહેલા તીવ્ર મિથ્યાત્વનો ઉદય હતો પાંચ લબ્ધિની શરૂઆત પહેલા, એ તીવ્ર મિથ્યાત્વનો ઉદયનો અનુભાગ ઘટતો જાય છે. પણ જો ઝીરો નથી થયો, અને મિથ્યાત્વ કેવી પ્રકૃતિ છે? હા, મિથ્યાત્વ જો સર્વઘાતી પ્રકૃતિ છે. સર્વઘાતી એટલે કે એનો અંશ માત્ર પણ ઉદય હોય ને તો એ સામે જીવના સમ્યક્તોનો પૂરેપૂરો ઘાત કરી લે છે. આઈ થિંક બેનશ્રીના વચનામૃતમાં કે ક્યાંક એવો બોલ બી છે ને કે મિથ્યાત્વ વેરીનો અંશ માત્ર ઉદય પણ દુઃખદાયક છે કે એવું કંઈક તો શબ્દ છે ત્યાં, ઝેર સમાન છે. ઓકે, હા. તો જો
એ જીવનો ભલે એનો અનુભાગ ઘટતો જાય, પણ એ મિથ્યાત્વનો અનુભાગ ઘટવાથી કાંઈ ફાયદો થતો નથી. ફાયદો ક્યારે થાય છે? જ્યારે કર્ણલબ્ધિના પરિણામ પછી એ જીવને મિથ્યાત્વના કર્મ ઉદયમાં જ નથી આવતા, ઝીરો થઈ જાય છે, ત્યારે જીવને સમ્યક્ત્વ પ્રગટ થાય છે. જો કર્મની થોડીક ભૂમિકા બાંધીને એની ચર્ચા આગળ કાલે થોડી વિશેષ કરશું, પણ જો આટલી આપણે પરિણામોની ચર્ચા કરી. હવે જરા કર્મોનું હું તમને રિમાઇન્ડ કરી દઉં. આપણે પ્રાયોગ્ય લબ્ધિમાં 4 વસ્તુઓ જોઈ હતી. જેમ જેમ પ્રાયોગ્ય લબ્ધિમાં જીવ આગળ ગયો એમ એમ એના પરિણામ તો અનંત ગણા વિશુદ્ધ થતા હતા, પણ સામે કર્મમાં 4 ઘટનાઓ બનતી હતી. હમણાં શરૂઆતમાં બી મેં કીધી, કોઈને યાદ છે? બોલો બોલો. પહેલું છે અનુભાગ બંધાપસરણ. બંધ અપસરણ, કે જેમ જેમ પરિણામોની વિશુદ્ધિ વધે છે એમ એમ જે નવા કર્મ બંધાય છે એનો અનુભાગ ઘટતો બંધાય છે. બરાબર? પાપરૂપ પ્રકૃતિનો બંધાપસરણ છે. બરાબર? પાપરૂપ પ્રકૃતિમાં અનુભાગ ઘટે છે, પુણ્યરૂપ પ્રકૃતિ હોય એનો અનુભાગ વધે છે. પછી બીજું સ્થિતિ બંધાપસરણ, કે જેમ જેમ નવી પ્રકૃતિઓનો કર્મનો બંધ થાય છે તો નવી પ્રકૃતિની સ્થિતિ ઘટતી બંધાય છે. ખ્યાલ આવ્યો ને? પછી ત્રીજું સ્થિતિકાંડક ઘાત. સ્થિતિકાંડક ઘાત શું છે? કે જે આખો કર્મનો જથ્થો અંદર પડ્યો છે એ આખા કર્મના જથ્થામાંથી જે મેક્સિમમ, એટલે જે કર્મ પહેલા ઘણા વર્ષો સુધી ઉદયમાં આવવાના હતા એમાંથી જેની મેક્સિમમ સ્થિતિ છે એ બધા પરમાણુ જલ્દી ઉદયમાં આવી જવા માટે નીચે આવી જાય છે, એટલે ઉપરની આખી જગ્યા જ ખાલી થઈ જાય છે. એને કહેવાય સ્થિતિકાંડક ઘાત થઈ જાય છે. અને ચોથું પ્રકૃતિ બંધાપસરણ. પ્રકૃતિ બંધાપસરણ શું છે? કે જેમ જેમ પરિણામોની વિશુદ્ધિ થાય છે એમ એમ અમુક પ્રકૃતિઓ બંધાતી જ નથી. એ ઓલું જે સ્થિતિ બંધાપસરણ કીધું, એ સ્થિતિકાંડક ઘાત સાથે અમુક અનુભાગ કાંડક ઘાત બી થઈ જાય છે, અને નવી અમુક પ્રકૃતિઓ બંધાતી નથી. બરાબર? આ 4 ઘટનાઓ પ્રાયોગ્ય લબ્ધિમાં ઘટી. હવે જો જેમ જીવ અધકરણમાં એન્ટર થયો તો એ અધકરણમાં પણ એ જ 4 ઘટનાઓ ફરીથી આગળ કન્ટિન્યુ થઈ. એક મિનિટ. જો કઈ 4 ઘટના આગળ કન્ટિન્યુ થઈ? એક, કે એના પરિણામોની વિશુદ્ધિ અનંત ગણી વધતી ગઈ. બીજું, સ્થિતિ બંધાપસરણ, અનુભાગ બંધાપસરણ કન્ટિન્યુ રહ્યા. હા, એટલે કે નવા જેમ જેમ પરિણામ વિશુદ્ધ થાય છે તો નવા બંધાતા હજી ઘટતા જ જાય ને, નેચરલ છે. હવે ત્રીજું શું થયું? કે સ્થિતિના કાંડક ઘાતો ચાલુ રહ્યા. અને ચોથું શું થયું? કે જે પ્રકૃતિઓ બંધવાની અટકી ગઈ હતી એ ત્યાં જ અટકી ગઈ. હવે નવી પ્રકૃતિઓ હજી બંધવાની અટકી નથી. અધપ્રવૃત્તકરણમાં બીજી કોઈ હજી બંધવાની અટકતી નથી. જે આપણે 46 પ્રકૃતિ પ્રાયોગ્ય લબ્ધિમાં બંધાવાની અટકી ગઈ, તો હવે 46 પર જ છે. આટલું સમજાયું? હવે જો આટલી વાત તો થઈ અધકરણમાં. હવે જેમ જીવ અપૂર્વકરણમાં ગયો તો હવે ત્યાં હજી 4 વિશેષ ઘટનાઓ થાય છે. હવે એ લાંબો ટોપિક છે, કેમ કે જો જેટલા કર્મની, એક સિમ્પલ લોજિક સમજો. કર્મ એ જીવ માટે સારા કે ખરાબ? જો આમ તો સારા બી નહીં કે ખરાબ નહીં, પણ અહીંયા નિમિત્ત નૈમિત્તિક સંબંધથી કર્મનો ઉદય આવે છે તો સામે જીવના પરિણામોનો ઘાત થાય છે. બરાબર? એટલે ઇન જનરલ, ઇન વ્યવહાર ભાષા એ કર્મ જીવ માટે ખરાબ છે. હવે જીવના પરિણામોની વિશુદ્ધિ થાય તો કર્મમાં શું થાય? કે એની સ્ટ્રેન્થ સમહાઉ ઘટે ને. તો હવે કેવી રીતના ઘટાડવી? કે જો કર્મને ઘટાડવાના અમુક રસ્તાઓ છે. સમજો, પાણીનો ઓલું ટાંકીનું ઉદાહરણ જ સમજો, કે નવા કર્મ આવતા જાય છે, જૂના ખરતા જાય છે. હવે તમારે પાણીને ટાંકીમાંથી પાણી ઘટાડવું હોય તો શું કરો? કે એક તો ઉપરનો નળ બંધ કરી નાખો, નીચેનો નળ વધારે ફાસ્ટ ખોલી નાખો, પછી જે એક જ નળ છે ને તો બીજા કાણા પાડી દો તોય જલ્દી ખતમ થાય કે નહીં? હા,
અથવા સમજો બાલટીએ લઈને આ ટાંકીમાંથી કાઢીને બીજી ટાંકીમાં નાખી દો, આમાંથી ઉપાડીને બીજી ટાંકીમાં નાખી દો. એવી જ રીતે જે કર્મનો જથ્થો અહીંયા પડ્યો છે, હવે અહીંયા પરિણામ વિશુદ્ધ થાય છે તો ઓલા અંદરના કર્મોને વધારે ખપાવવા છે ને, તો એનો ઉપાય શું કે એક તો છે ગુણ શ્રેણી નિર્જરા. ગુણ શ્રેણી નિર્જરા એટલે ઇન શોર્ટ નીચેનો નળ જલ્દી ખોલી નાખો, એટલે ફાસ્ટ ખોલો, એટલે વધારે કર્મ આવીને ખરી જાય. ખ્યાલ આવે? એનું વિશેષ આપણે જોશું આવતીકાલે. પછી બીજું છે ગુણ સંક્રમણ. ગુણ સંક્રમણ એટલે આ ટાંકીમાંથી કાઢીને બીજી ટાંકીમાં નાખી દો, એટલે આ ખાલી થતી જાય. અને બીજા બે આપણે જોયા તેમ સ્થિતિ કાંડક ઘાત અને અનુભાગ કાંડક ઘાત. એટલે જો ઉપરથી એને કાંડક ઘાતથી કાપતા જ જાઓ, નીચેથી નળ ફાસ્ટ ખોલીને એને જલ્દી ખરાવી નાખો, અને વચ્ચેથી એને ઉપાડીને બીજામાં નાખી દો, એટલે આ કર્મની ટાંકી વિશેષ ખાલી થતી જાય. તો અપૂર્વકરણમાં આ 4 ઘટનાઓ બીજી બને છે, જેને મેં સાદી ભાષામાં સમજાવી દીધી. હવે એની ટેકનિકલ ભાષા આપણે કાલે જોશું. અને જો એના પછી અનિવૃત્તિકરણમાં કંઈક બહુ સ્પેશિયલ ઘટનાઓ થાય છે. હવે એ સ્પેશિયલ ઘટનાઓ શું છે? જે આ તો જે કર્મની જે હાનિ થયા રાખે છે ને, આ બધું ચારિત્રનો ખેલ છે. હજી જે મેન સેનાપતિ તો છે પ્લેમાં આવ્યો જ નથી. કોણ છે મેન સેનાપતિ? મિથ્યાત્વ કર્મ. એ તો હજી નાટકમાં રંગભૂમિમાં આવ્યો જ નથી. તો અનિવૃત્તિકરણમાં એના માટે શું તૈયારી કરશે જીવ? જો એક બાજુ જીવ યોદ્ધો છે અને બીજી બાજુ કર્મ યોદ્ધા છે. એક બાજુ જીવ પાસે પોતાના શુદ્ધાત્મામાં લીનતા રૂપ એક મહાન સેનાપતિ છે, બીજી બાજુ કર્મ પાસે મિથ્યાત્વ, અજ્ઞાન અને રાગાદી ભાવ એટલે ચારિત્રના કર્મો, 3 મહાન સેનાપતિ છે એની પાસે. હવે અહીંયા જો જીવ છે ને, આ ભૂમિકામાં હજી પેલા અજ્ઞાન અને ઓલા ચારિત્રના કર્મને હરાવી નહીં શકે. તો એનું મેઇન ટાર્ગેટ કોણ છે કે ભાઈ મારે મિથ્યાત્વને ઓલા સેનાપતિને હરાવવો છે. એ આપણું મેઇન ટાર્ગેટ છે. હવે અત્યાર સુધી જેટલો જીવ આગળ વધતો જાય છે, સમજો સેનામાં બે પાર્ટી આવે ને, આમ હવે એક પાર્ટી આગળ વધે તો બીજી પાર્ટી પાછળ કૂચ કરે છે. તો અત્યારના જીવ જેટલો આગળ વધે છે તો પેલો ચારિત્રવાળો પાછળ જતો જાય છે. મિથ્યાત્વ તો ત્યાંનો ત્યાં જ ઊભો છે. એટલે જે મેઇન પાર્ટી સાથે જે બેટલ છે શરૂ થયું નથી. તો એ ક્યારે થશે કે અનિવૃત્તિકરણમાં એ મિથ્યાત્વ માટે જીવ શું પ્રોવિઝન કરશે, કેવી રીતના એને ટેકલ કરશે, આ બધી ચર્ચા આપણે આવતીકાલે કરશું. ચાલો, જીનવાણી સ્થિતિ રહી. કોઈને કાંઈ ક્વેશ્ચન છે? ચાલો, જીનવાણી.